લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુર ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજનો 44મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો. આજ રોજ ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે ભીમનાથ મહાદેવના મંદિરના પાવન સાનિધ્યમાં શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રેરિત સમી તાલુકા દ્વારા 44મો સમૂહ લગ્ન સમારોહ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં વરવધુઓએ વૈદિક વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી બંધાઈને નવી જીવનયાત્રાની શરૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ભક્તિ, પરંપરા અને સામાજિક એકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. સમાજના અગ્રણીઓ, મહાનુભાવો અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિ આ કાર્યક્રમને વધુ ભવ્યતા બક્ષી હતી. આ આયોજનના મુખ્ય મહેમાન રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ડોક્ટર ગોવિંદજી ઠાકોર, સદારામ હોસ્પિટલ રાધનપુર, પૂર્વ ધારાસભ્ય રાધનપુર નાગરજી ઠાકોર, પ્રમુખ શ્રી વઢિયાર ઠાકોર સમાજ મફાજી ઠાકોર, દિલીપજી કેશાજી ઠાકોર કનીજ, રમેશજી કોકતા, પ્રમુખ શ્રી ઠાકોર સેનાના પોપટજી, ગાજદીનપુર સહિતના અનેક આગેવાનોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ગાજદીનપુરા ખાતે શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રેરિત ઠાકોર સેના અને કર્મચારી મંડળ દ્વારા આજે 44મો સમૂહ લગ્ન યોજાયો, જેમાં 42 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. એ બદલ એમને આ ભીમનાથ દાદા આશીર્વાદ અને સુખી રાખે એ જ પ્રાર્થના, અને ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું. એ બદલ આ આખી ટીમનો અને એ વતી હું પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ઠાકોર પોપટજી સોનાજી કે ગામ ગાજદીનપુરા ભીમનાથ દાદાના પાવન સાનિધ્યમાં આજે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ અને કર્મચારી મંડળ દ્વારા આયોજિત આ 44મો સમૂહ લગ્ન, અને એમાં 43 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. એમના જીવનમાં પરમાત્મા અને ભીમનાથ દાદા કાયમના માટે એ ચડતી કરા રાખે, એમની લીડી વાળી રહે અને સુખમય જીવન જીવે એવી અમે આશીર્વાદ અને એમને ધન્યવાદ પાઠવીએ છીએ, ખૂબ શુભકામના પાઠવીએ છીએ. સાથે સાથે મેસેજ આપ્યા છે આખા ઠાકોર સમાજ ભેગો મળીને કે વ્યસનનો ત્યાગ કરે અને શિક્ષણમાં આગળ વધે, કારણ કે શિક્ષણનો યુગ છે. એટલે આવી વાત કરી છે. અને જે આયોજન એ કર્યું સુંદર, એ આયોજકોને પણ હૃદયથી હું ખૂબ શુભકામના પાઠવું છું કે આ સમૂહ લગ્ન અનિવાર્ય છે અને આથી વિશેષ વધારે ને વધારે હર વર્ષ સમૂહ લગ્નમાં જોડાય એવી હું એક ધારાસભ્ય તરીકે અપીલ કરું છું, વિનંતી કરું છું. અસ્તુ. વઢિયાર ક્ષત્રિય સમાજ દ્વારા 44મા સમૂહ લગ્નમાં જ્યારે 43 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે, ત્યારે આ પવિત્ર સાનિધ્ય ભીમનાથ મહાદેવજીના ચરણોમાં એમને ખૂબ વંદન કરીએ છીએ. અને સમાજના બંધારણ પર મુજબ જ અને સમાજના રીત રિવાજ મુજબ જ જે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ સ્ટેજ ઉપર સૌ સન્માન્ય આગેવાનો સમાજને એક પ્રેરણા આપી કે કુરિવાજોથી દૂર રહીએ અને સમાજમાં સમૂહ લગ્નમાં વધુને વધુ જોડાઈએ અને શિક્ષણ પાછળ દોડ મૂકી અને આપણું બાળક શિક્ષણમાં આગળ રહે એવી સૌએ અભિલાષા વ્યક્ત કરી અને સમાજ આજે સૌ એક તાંતને બંધાઈ અને સમૂહ લગ્નમાં વધુમાં વધુ જોડાય એના માટે અપીલ કરવામાં આવી. ઠાકોર દિલીપજી કેશાજી, ગોચના જિલ્લા પંચાયત સદસ્ય. ઠાકોર સમાજ પ્રેરિત શ્રી કર્મચારી મંડળ અને ઠાકોર સેના દ્વારા આયોજિત આ ભીમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ ઉપર આજે 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. ત્યારે આ નવદંપતીઓને આશીર્વચન આપવા માટે ધારાસભ્ય શ્રી લવિંગજી સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી નાગરજી સાહેબ, બાબુજી, દિલીપજી તેમજ ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ સમાજના સૌ વડીલો, આગેવાનો અને યુવાન મિત્રો ઉપસ્થિત રહી અને નવદંપતીઓને આશીર્વચન આપ્યા. ભીમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ ઉપર આજે જે 44 જે નવદંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે, ત્યારે એમને કર્મચારી મંડળ વતી અમે પણ આશીર્વચન અને એમના જીવનની અંદર આગળ વધવા માટે, જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિમય રહે એ માટે એમને અભિનંદન પાઠવીએ છીએ. અનિલજી ઠાકોર, શિક્ષક શ્રી રાધનપુર.